ફરી વખત તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। મારું નામ છે મકવાણા જયેશભાઈ। સામાજિક વિજ્ઞાનની અંદર આપણે એકમ નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય અગાઉના લેક્ચરોની અંદર પણ આપણે રિવિઝન કર્યું। આની અંદર પણ ફરી વખત એ થોડુંક રિવિઝન કરવાની જરૂરિયાત છે। તો રિવિઝનથી છે ને એનાથી ઘણા બધા ફાયદાઓ છે ભાઈ। ફરી વખત યાદ થાય અને ફરી વખત યાદ કરવાથી છે એ આપણા મગજની અંદર એ યાદ રહેવાની સંભાવના છે એ વધી જાય। તો આપણે જોયું કે ભાઈ શિલ્પ કોને કહેવાય? તો શિલ્પી પોતાના મનના ભાવોને છીણી હથોડી વડે લાકડું પથ્થર કે ધાતુમાં કંડારે તેને શિલ્પકલા કહેવાય। એની પછી આપણે જોયું પ્રાચીન ભારતનું નગર આયોજન। એ નગર આયોજનની અંદર આપણે જોયું પ્રાચીન નગરોમાં મોહેજોદડો એટલે કે મરેલાનો ટેકરો, એની નગર રચના, જાહેર રસ્તાઓ, જાહેર સ્નાનાગાર, આ બધી વસ્તુઓ જોઈ। પછી જોયું આપણે હડપ્પા, એની પછી ધોળાવીરા, લોથલ, એ પછી આપણે આગળ જોયું કે મૌર્યકાલીન કલા। તો મૌર્યકાલીન કલાની અંદર આપણે પહેલી વ્યાખ્યા આવી સ્તૂપ, કે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકીને અર્ધગોળાકાર ચણતર કરવામાં આવે એને સ્તૂપ કહેવાય। એ પછીના લેક્ચરની અંદર આપણે આગળ ચાલ્યા અને એની અંદર આપણે નવો ટોપિક શરૂ કરેલો અને નવા ટોપિકની અંદર આપણે શીખ્યા દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી। અને એની અંદર બહુ મહત્વનો ટોપિક આવ્યો, એક છે નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને એક છે અમરાવતીનો સ્તૂપ। તો દ્રવિડોએ જે મહત્વના સ્થાપત્યો બનાવ્યા દક્ષિણ ભારતની અંદર ગોદાવરી ને કૃષ્ણા નદી વચ્ચે, જે 7 વાહન વંશ, જે એ વંશ હતો એ સમયમાં બન્યા, એના વિશેની આપણે વાત કરી। અને આ બંને નાગાર્જુન કોંડા અને અમરાવતી જે આંધ્રપ્રદેશની અંદર અત્યારે સ્થિત છે। સાથે સાથે આપણે નવો મુદ્દો પણ શરૂ કર્યો ગુજરાતની ગુફાઓ અથવા તો ગુફા સ્થાપત્ય। અને ગુફા સ્થાપત્યનું થોડું કામ આપણું અધૂરું રહી ગયું હતું, કારણ કે એ 3 માર્કનો પ્રશ્ન છે, ટૂંકનોંધ છે, એ પણ આપણે શીખવાનું છે। તો આપણે એને ચોક્કસ ક્રમમાં શીખ્યા હતા, મેં તમને કીધું હતું કે આપણે એને અલગ રીતે પાછા શીખશું, એને યાદ રાખશું। તો આપણે અત્યાર સુધી જે જોઈતી એ ગુફાઓ જોઈએ, તો એ ગુફાઓની અંદર આપણે પહેલા જોઈ જૂનાગઢની ગુફાઓ। તમારા સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાં કદાચ આ રીતે ના આપ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, એને લખવાનું છે તમારે આ રીતે જ તે। એની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ બીજું મેં કીધું એ લખતું જવાનું છે, એક એના મુદ્દા છે એમ તમે કહો એને યાદ રાખી લેવો। તો જૂનાગઢની ગુફાઓમાં આપણે પહેલી જોઈ બાવા પ્યારાની ગુફા, પછી જોઈ ઉપરકોટની ગુફા, પછી જોઈ આપણે ખાપરા કોડિયાની ગુફાઓ। એવી જ રીતે પછી જોઈ રાજકોટની ગુફાઓ, રાજકોટ જિલ્લાની અંદર, તો હું અહીં બતાવી દઉં, આયા એક્ઝેક્ટ છે રાજકોટ આવશે, બરોબર। તો રાજકોટની ગુફાઓમાં તમારે 3 યાદ રાખવાની છે, એક છે ખંભાલીડાની ગુફા, એક છે ઢાકની ગુફાઓ અને એક છે જિંજુરી ઝરની ગુફાઓ। હવે આપણે નવો મુદ્દો એટલે કે આની સાથે જ જોડાયેલો જે સવાલ છે આપણો અધૂરો રહી ગયો તો એ શરૂ કરવાના છીએ અને એ છે કચ્છની ગુફાઓ। તો મેં અગાઉ કીધું કે આ કચ્છ જિલ્લો છે, બરાબર। તમે જોઈ શકો કે ગુજરાતની અંદર કુલ જે છે 33 જિલ્લાઓ આવેલા છે। કેટલા જિલ્લાઓ છે? 33 જિલ્લાઓ। અને જિલ્લાની જોડણી છે ને આ રીતે થાય, આ જિલ્લા તમે લખો ને તો આ ખોટી જોડણી છે, જોડણીના નિયમ પ્રમાણે એ યોગ્ય નથી, એટલે એ પણ શીખવાનું। તો જિલ્લા છે એ આ રીતે જ લખાય, એ હંમેશા યાદ રાખો। તો 33 જિલ્લાઓ છે, આ 33 જિલ્લાઓની અંદર કચ્છ જિલ્લો જે છે સૌથી મોટો જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ, આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ। અને મેં જ્યારે સમજાવતું ત્યારે કીધું હતું આ કચ્છ છે એ કચ્છની ઉત્તર બાજુ છે, કચ્છનું મોટું રણ આવેલું છે, અને કચ્છની દક્ષિણ બાજુ તમે ખસો એટલે કે અહીંયા કચ્છનું નાનું રણ આવેલું છે, મેં અહીંયા લખાણ કરેલું છે। અને અહીંથી તમે જુઓ તો અહીંયાથી પાકિસ્તાનની બોર્ડર છે, અહીંયા રાજસ્થાન રાજ્યની બોર્ડર આવી જાય, અહીંયા મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડર આવી જાય, અને એનાથી નીચે તમે જાઓ તો મહારાષ્ટ્રની બોર્ડર છે એ આવી જાય। તો 3 રાજ્યો સાથે ગુજરાત રાજ્ય છે
એ સીમાઓ સ્પર્શે છે અને એક આંતરરાષ્ટ્રીય બોર્ડર પાકિસ્તાન રાષ્ટ્ર સાથે સ્પર્શે છે. મેં અગાઉ પણ કહી દીધું 512 કિલોમીટર. હવે તો આપણે વાત કરીએ છીએ કચ્છની ગુફાઓની, તો કચ્છની અંદરથી જે ગુફા મળી છે એને આપણે નામ આપ્યું છે કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ. હવે આ નામ સાથે પણ ઘણી કથાઓ જોડાયેલી છે, પણ આપણે કથા કરતા આપણે આની અંદર તે પહેલા ખાસ યાદ રાખેલી કે કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ છે એ કચ્છના લખપત પાસે, કચ્છ જિલ્લાના લખપત તાલુકાના, જો કચ્છ જિલ્લો લખપત તાલુકો, હવે જિલ્લા ને તાલુકામાં ફેર છે. અને હિન્દીમાં આપણે જિલ્લો છે એને આપણે તહસીલ પણ કહીએ છીએ. પણ યાદ રાખો કે પહેલા હંમેશા આનો એક ચોક્કસ ક્રમ છે કે ભાઈ ગામ ભેગા થાય ને એટલે એમાંથી બને તાલુકો, તાલુકા ભેગા થાય એટલે એમાંથી બને એક જિલ્લો, જિલ્લા ભેગા થાય એટલે એક કહેવાય રાજ્ય, રાજ્યનો સમૂહ ભેગો થાય એટલે એક દેશ, દેશના સમૂહ ભેગા થાય એટલે એને ખંડ કહીએ છીએ. અને બધા ખંડો જે છે એ ભેગા થાય તો એને આપણે દુનિયા કે પૃથ્વી તરીકે ઓળખીએ છીએ. બરાબર, આવી એક સામાન્ય કલ્પના આપણે કરી. તો હવે જો તો કચ્છની ગુફાઓમાંથી પહેલું યાદ રાખવાનું હોય, કચ્છની ખાપરા કોડિયાની જે ગુફા છે તો કચ્છના લખપત પાસે એટલે કે લખપત તાલુકામાંથી મળી છે. અને અહીં કુલ 2 ગુફાઓ આવેલી છે. કેટલી ગુફાઓ છે? 2 ગુફાઓ, આટલું યાદ રાખો. હવે અહીંયા મહત્વનો પ્રશ્ન એ થાય કે આ ગુફા જે છે કોના દ્વારા શોધવામાં આવી? તો આ ગુફા જે છે કેકા શાસ્ત્રી, આવું તમે નામ કદાચ ક્યાંક ગુજરાતી સાહિત્યમાં સાંભળ્યું હોય, વાંચ્યું હોય અથવા ભવિષ્યમાં સાંભળશો. આ 3 માંથી એક કે ઓપ્શન નો હોય ઘણા પાસે, બરોબર. પણ આપણે જાણી લઈએ કે કેકા શાસ્ત્રી જે છે તો આ એનું ટૂંકું નામ છે કેશવરામ કાશીરામ, આવું નામ બોલાય એનું. તો એને આપણે કહીએ છીએ કેકા શાસ્ત્રી. તો કેકા શાસ્ત્રી દ્વારા કચ્છના ખાપરા કોડિયાની ગુફાઓ છે એની શોધ થઈ. તો આટલી થઈ ગઈ. તો આપણે પહેલા ફરી વખત રિપીટ મારી લઈએ. જૂનાગઢની ગુફાઓ, રાજકોટની ગુફા, કચ્છની ગુફા. હવે આપણે થોડાક નજીક આવ્યા અને હવે આપણા જિલ્લાની વાત છે. આપણા જિલ્લાની વાત છે તો ભાવનગરની ગુફાઓ. તો ભાવનગરની અંદર જે ગુફાઓ આપણને મળી છે એ ગુફાઓને નામ આપેલું છે તળાજાની ગુફાઓ. બરાબર છે, તળાજાની ગુફાઓ. અને જ્યાં તળાજા નામ પડે એટલે નરસિંહ મહેતાનું નામ છે આપણને તરત જ યાદ આવે. અને ગાંધીજીનું પ્રિય ભજન એટલે વૈષ્ણવ ભજન તો તેને કહીએ. તો જોકે નરસિંહ મહેતાના જન્મ સંદર્ભે ઘણી બધી બાબતો વચ્ચે અસ્પષ્ટતા છે, પણ એવું કહેવાય છે કે મૂળ જન્મ સ્થળ છે તળાજા છે. ત્યારબાદ એને કર્મભૂમિ છે જૂનાગઢને બનાવેલી. આ એની જન્મભૂમિ છે, આ એની કર્મભૂમિ છે. ચાલો, એક ગૌણ બાબત હતી. પણ તળાજાની જે ગુફાઓ છે એટલે કે તળાજાનો જે ડુંગર છે, આ શેત્રુંજી નદી, તમે તળાજાની બરોબર અંદર એન્ટર થાવ, ભાવનગર જિલ્લા બાજુથી તળાજા બાજુ જાઓ છો, તળાજા એક તાલુકો છે ભાવનગરનો, તો ત્યાંથી જાઓ એટલે પુલ આવે ને તરત જ તમે જોતા હશો આસપાસ બહુ મોટી નદી છે. તો એ નદી એટલે કઈ નદી છે? તો કે ભાઈ એ શેત્રુંજી નદી છે. બરાબર. તો શેત્રુંજી નદીના ભરતી મુખ પાસે એક તળાજાનો ડુંગર આવેલો છે અને ડુંગરનું નામ છે તાલધ્વજગીરી. શું નામ છે? તાલધ્વજગીરી. તો આ જે તાલધ્વજગીરી છે, જો આ શેત્રુંજી નામ આવે ને એટલે અહીંયા પાછું ખબર હોવી જોઈએ કે આપણે એક શેત્રુંજી નદી છે અને પર્વતનું એટલે કે ડુંગરનું નામ છે શેત્રુંજય પર્વત ડુંગર. બરાબર. જો કે પર્વત અને ડુંગરની ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા બી અલગ અલગ છે ઊંચાઈના સંદર્ભમાં, એને અલગ અલગ પાડવામાં. આપણે અહીંયા કોઈ છે ને એ પર્વત નથી આવેલો ગુજરાતમાં, જે બધા જે છે ને ડુંગરોની કક્ષામાં મૂકવામાં, ટેકરીઓની કક્ષામાં મૂકવામાં આવે. બરાબર. ભૂગોળના સંદર્ભમાં એને અલગ અલગ રીતે ઓળખવામાં આવે. તો શેત્રુંજય પર્વત તો એ પાલિતાણામાં આવશે. અહીંયા શેત્રુંજી નદી, જો ખાલી અમુક અક્ષરોનો ફેર છે. બરાબર. તો શેત્રુંજી નદીના મુખ પાસે તાલધ્વજગીરી એટલે તળાજાનો ડુંગર છે એનું નામ છે. અને અહીં એની ટોચના ભાગ ઉપર, ઉપરના ભાગમાં 30 ગુફાઓ જે છે આવેલી છે. આ જે 30 ગુફાઓ છે એને પથ્થરોને કોતરીને બનાવવામાં આવેલી છે. બરાબર. આ પથ્થરોને કોતરીને આ ગુફા બનાવેલી છે અને અહીં તે એભલ મંડપ એટલે કે સભાખંડ આવેલો છે, જે ધ્યાન આકર્ષણ બાબત છે.
બરોબર. અને ઈસવીસનની 3જી સદીમાં જે છે એને બનાવવામાં આવેલો છે. ચાલો, તો આ વાત થઈ એ ભાવનગરની ગુફાઓની. બરોબર. તો એનાથી થોડાક આગળ ચાલીએ. હવે તો ઈસવીસનની 3જી સદીની અંદર જે છે આ ગુફાઓનું નિર્માણ કાર્ય થયેલું છે. તો આ ખાસ યાદ રાખો ભાઈ, 30 ગુફાઓ જે છે એ અહીં આવેલી છે, એટલે કે તાલ ધ્વજગીરી, અને એની ઉપર આ ગુફાઓનું નિર્માણ કાર્ય થયેલું છે. હવે જો બીજી એક બાબત, આ જે તળાજાની જે ગુફા છે એટલે કે તાલ ધ્વજગીરી, એ તળાજાની ગુફાઓની બરોબર ઉપર એટલે કે ડુંગરની ટૂંક એટલે કે ટોચ ઉપર પાછા જૈન મંદિરો આવેલા છે. હકીકતમાં ગુફાઓનું નિર્માણ જે છે, ગુફાઓના નિર્માણ સાથે બૌદ્ધ ધર્મ સંકળાયેલો છે, અને બરાબર મંદિરની ટોચ ઉપર જૈન ધર્મના મંદિરો, બરોબર, એના સ્થાપત્યો આવેલા છે. એટલે આ ખાલી કન્ફ્યુઝન ન થાય એટલા માટે કહું છું. બીજી વસ્તુ કે આ બરોબર આખો જે ડુંગર છે શેત્રુંજી નદીની પાસે જ આવેલો છે. તો આમાં તમારે એટલું યાદ રાખવાનું કે ભાવનગરની ગુફાઓ જે છે, ભાવનગરની ગુફાઓમાં આપણે એક જ ગુફા યાદ રાખવાની, તળાજાની ગુફાઓ. ચાલો, એની પછી નેક્સ્ટ આવે છે ભરૂચની ગુફાઓ. તો ભરૂચ જિલ્લો છે દક્ષિણ ગુજરાતનો એક મહત્વનો જિલ્લો છે. બરોબર. તમે આમ જુઓ તો ગુજરાતના સંદર્ભમાં જે છે એવા ભાગ પાડી શકાય કે આ જે ભાગ છે એ આપણે કહીએ ઉત્તર ગુજરાત, આને આપણે કહીએ સૌરાષ્ટ્ર, આને કહીએ આપણે દક્ષિણ ગુજરાત, આને કહીએ આપણે મધ્ય ગુજરાત. તો દક્ષિણ ગુજરાત, હવે અહીંયા દિશાઓ મારે ફરી વખત નથી કહેવી, હવે તમને ખરેખર પાક્કો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અહીં એટલે કે આ દક્ષિણ બાજુ જઈએ એટલે આ દક્ષિણ બાજુ એટલે દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ જિલ્લો. તો આ ભરૂચ જિલ્લાની જે ગુફાઓ છે એમાં એક જ ગુફા બહુ મહત્વની છે, કડિયા ડુંગર ગુફાઓ. સૌથી જે ગુફા આપણે જેટલી ભણ્યા એમાં સૌથી વધારે તમને કોઈ જો સિંગલ માર્કનો કન્ફ્યુઝન થાય એવો પ્રશ્ન કાઢવો હોય તો એ અહીંથી કાઢી શકશે, કડિયા ડુંગર ગુફાઓ વિશે. તો પહેલા તો આપણને જિલ્લો ખબર હોવો જોઈએ ભરૂચ જિલ્લામાં, અને એ ગુફાનું નામ છે કડિયા ડુંગર ગુફા. તો એક્ઝેક્ટ આપણે એને સમજીએ. જો કે ભરૂચની જે ગુફાઓ છે એમાં કડિયા ડુંગર ગુફા તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં, જો ઝઘડિયા તાલુકા ખાતે આ ગુફા આવેલી છે. બરોબર. આ ગુફાઓમાં 3 ગુફાઓ બૌદ્ધ ધર્મને અનુસરે, 3 ગુફાઓ આવેલી છે, અને જે બધી 3 ગુફાઓ છે બૌદ્ધ ધર્મને અનુસરે છે. હવે અહીં જ્યારે એવો શબ્દ આવે કે બૌદ્ધ ધર્મને અનુસરવું એટલે શું? તો બૌદ્ધ ધર્મને અનુસરે છે એટલે એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું છે એવું માનવાનું. બરાબર. તો આ 3 ગુફાઓ છે ને એ બૌદ્ધ ધર્મને અનુસરે છે. બીજી એક બાબત કે અહીં મહત્વની બાબત એ છે કે જે એક જ પથ્થરમાંથી કેટલો તો કે ભાઈ 11 ફૂટ ઊંચો, એક જ પથ્થરમાંથી 11 ફૂટ ઊંચો કોતરેલો સિંહ સ્તંભ આવેલો છે. હવે 11 ફૂટ એટલે નોર્મલી તમે વિચારો કે 11 ફૂટ એટલે માની લો કે આપણે જે મૂળ ભારતીયો છીએ એની હાઈટ 5.5 થી 6 ફૂટ આજુબાજુ હોય. ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો પંજાબના સંદર્ભમાં અલગ હોઈ શકે, રાજ્યવાર એવા 2 માણસ થઈ શકે તો 11 ફૂટ થાય. બરાબર. તો 11 ફૂટ ઊંચો કોતરેલો સિંહ સ્તંભ આવેલો છે. તો આ પોઈન્ટ પૂછાય, તો આ ખાસ નોંધ કરજો કે ભાઈ એવી કઈ ગુફા છે કે જ્યાં સિંહ સ્તંભ આવેલો છે જે 11 ફૂટ ઊંચો છે, અને કયા જિલ્લામાં? તો એ ભરૂચ જિલ્લામાં. બીજું હજી એના કરતા ડીપમાં જઈએ તો હજી એક બાબત આપણને સ્પષ્ટ થાય કે જેના ટોચ પરના ભાગમાં એટલે કે ઉપર ટોચ પરના ભાગની અંદર એ ગુફા જે છે એ આવેલી છે, એમાં 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ આવેલી છે. 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ જે છે એ આવેલી જોવા મળે છે. તો આ એની ખાસિયત થઈ. તો યાદ રાખો, ભરૂચની ગુફામાં એક ગુફા યાદ રાખવાની, કડિયા ડુંગર ગુફા. પછી ફરી વખત આપણે એનું રિપીટેશન પાછા કરવાના છીએ. ચાલો હવે થોડાક આગળ આવીએ. હવે જે છે છેલ્લી ગુફા બાકી રહી. તો આ ગુફા સ્થાપત્યની અંદર ગુજરાતની ગુફાઓનો જે મુદ્દો છે એ મુદ્દાની અંદર હવે થોડાક આગળ તો ગીર સોમનાથની ગુફાઓ. તો આ જિલ્લાનું નામ છે ગીર સોમનાથ જિલ્લો, કે જ્યાં સમગ્ર એશિયા ખંડની અંદર
જ્યાં એક જગ્યાએ સિંહ રહે છે, બરોબર, એ વિસ્તાર, એટલે જો અહીંયા ગીર શબ્દ રાખ્યો છે, બરોબર, તો ગીર માટે એવું કહેવાય કે જ્યાં ખડક ધરતી ખડકની વિકરાળ મૂછા વીર છે, સતી સંતને સાવજ તણી ગાંડી જનેતા ગીર છે, આવું ગુજરાતીમાં કહેવાય, બરોબર. તો આ એ ગીરની વાત છે કે જેણે સતી, સંત અને સાવજ આ ત્રણ વસ્તુ આપી હોય. તો ગીરની જમીનની એક વિશેષતા આ પણ છે. અને ગીરના લોકો સામાન્ય રીતે કહેતા હોય, નવાઈની વાત છે કે ગીરના લોકો એમ કહેતા હોય કે અમે જ્યાં સુધી સિંહને ન જોઈએ ને ત્યાં સુધી અમારો દિવસ સારો ન જાય. વિચારો કે એ લોકોના નિવાસ સ્થાનો બરોબર જંગલની અંદર આવેલા હોય, આસપાસ સિંહ છે એ ત્રાડ નાખતા હોય, ગર્જના કરતા હોય, એની વચ્ચે તે જે છે એના સંતાનો છે મોટા થાય. તો વિચારો કે આ ભારત ભૂમિ છે, આ ગુજરાતની ભૂમિ છે, બરોબર, અને એને ગુજરાતની ભૂમિએ સમગ્ર દેશને જ્યારે જરૂર પડી ત્યારે કંઈક આપ્યું છે. અને આ ગુજરાતી લોકોની ઓળખ છે, આપણને ગર્વ છે આપણે ગુજરાતી છે. પણ હવે યાદ રાખો, તો આપણે જે ચર્ચા કરીએ છીએ ગીર સોમનાથ જિલ્લાની, આ ગીર શબ્દ આવે એટલે એના વિશે થોડીક આપણે ચર્ચા કરી. પણ હવે મુખ્ય વસ્તુ પર જઈએ. ગીર સોમનાથની ગુફાઓમાં મહત્વની ગુફામાં પહેલી એક જ યાદ રાખવાની છે, સાણા ગુફાઓ, બરોબર. આ સ્થળનું નામ છે. તો ગીર સોમનાથ જિલ્લો છે, એનો તાલુકો છે ઉના. ઉના તાલુકાનું નામ છે. અને કહી દઉં, આખા ગુજરાતની અંદર 33 જિલ્લા છે, અલગ અલગ તાલુકાઓ છે, એમાં સૌથી મોટો તાલુકો હોય આખા ગુજરાતનો તો એ છે ઉના, બરોબર. ઓકે. તો આ ઉના તાલુકાના વાંકિયા ગામે, અને આ જે ઉના તાલુકો છે એનું વાંકિયા ગામ છે ને, ત્યાંથી જ એક નદી પસાર થાય છે, રૂપેણ નદી. જો અહીં લખેલું છે, બરોબર. તો આ રૂપેણ નદીના કિનારે સાણાના ડુંગરો આવેલા. ડુંગરનું નામ છે સાણા. સાણાના ડુંગરો આવેલા છે. અને આ સાણાના ડુંગરો ઉપર જ જે છે સાણા ગુફાઓ આવેલી છે, બરોબર. સાણાના ડુંગરો ઉપર જ તે સાણા ગુફાઓ આવેલી છે. અને અહીં કુલ જે છે કેટલી ગુફાઓ છે તો કે 62 ગુફાઓ છે, જે મધપુડાની જેમ આવેલી છે, બરોબર. કેટલી ગુફાઓ છે તો કે 62 ગુફાઓ છે, જે મધપુડાની જેમ આખી વિસ્તારમાં આવેલી છે. અને આ મોટા ભાગની જે ગુફાઓ છે બૌદ્ધ ધર્મને જ અનુસરે છે, એ વાત તો આપણે પહેલા સ્પષ્ટ કરી. ચાલો, તો આખો જે પ્રશ્ન છે અહીંયા પૂરો થઈ ગયો. ભાઈ ગુજરાતની અંદર ગુફા સ્થાપત્ય, તો ગુજરાતની અંદર ગુફા સ્થાપત્યમાં મુખ્ય મુદ્દાઓ એટલા છે. તો આપણે જોઈએ, જો તો એમાં પહેલું યાદ રાખો, જૂનાગઢની ગુફાઓ, રાજકોટની ગુફાઓ, કચ્છની ગુફાઓ, ભાવનગરની ગુફાઓ, ભરૂચની ગુફાઓ અને ગીર સોમનાથની ગુફાઓ. એને આપણે નકશામાં જોઈએ તો આપણે જિલ્લા વાઇઝ જો યાદ રાખવા જઈએ તો જિલ્લા વાઇઝ એને આપણે આ રીતે વહેંચી શકીએ. તો અહીંયા થઈ ગયું, એક કચ્છની ગુફા છે, રાજકોટની, જૂનાગઢની, ભાવનગરની, ગીર સોમનાથની. હવે તમે જો માર્ક કરો કે સૌથી વધારે જે ગુફાઓ જે છે સૌરાષ્ટ્રના સંદર્ભમાં 3 જિલ્લામાં આવેલી છે. જો રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર, તો આખો સૌરાષ્ટ્ર એરિયા કહેવાય. દક્ષિણ ગુજરાતમાં એક છે ભરૂચની ગુફાઓ, અને કચ્છની અંદર એક જ છે કચ્છની ગુફાઓ, બરોબર. આ 3 ટોપિક થઈ ગયા. હવે આગળ જોઈએ તો રાજકોટની ગુફાઓ. હવે એને ક્રમમાં જોઈએ, જૂનાગઢમાં 3 છે, બાવા પ્યારાની, ઉપરકોટની અને ખાપરા કોડિયાની. રાજકોટની અંદર ખંભાલીરાની ગુફાઓ, ઢાકની ગુફાઓ અને ઝિંઝુરીજરની ગુફાઓ. કચ્છની ગુફાઓની અંદર ખાપરા કોડિયાની ગુફાઓ, જે ઉપર આવી ગયું એ પાછું યાદ રાખવાનું છે. ભાવનગરની અંદર આપણને ખબર જ હોય, તળાજાની ગુફાઓ. ભરૂચની અંદર મોસ્ટ આઈએમપી કડિયા ડુંગર ગુફાઓ. ગીર સોમનાથની અંદર સાણા ગુફાઓ. હવે ફરી વખત એક મુદ્દો રિપીટ કરવા માટે કરાવવા માંગુ છું. તેમાં યાદ રાખો, ભરૂચની ગુફાઓ. તો ફરી વખત કડિયા ડુંગર ગુફા વિશે ચર્ચા કરીએ. ભરૂચના ઝઘડિયા ખાતે, ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે કડિયા ડુંગર ગુફા આવેલી છે. અહીં 3 ગુફા જો લખાઈ કેમ, તો તમે એનું હેડિંગ માર્યું કડિયા ડુંગર ગુફા, તો પહેલો પોઈન્ટ એવો થાય કે ભાઈ ગુજરાતની અંદરના ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે કડિયા ડુંગર ગુફા છે એ આવેલી છે. અહીં 3 ગુફાઓ આવેલી છે. એની પછીનો પોઈન્ટ, આ બધી જ ગુફાઓ એટલે કે 3 ગુફાઓ છે બૌદ્ધ ધર્મને અનુસરે છે. એની પછીનો પોઈન્ટ, આ ગુફાની એક મહત્વની વિશેષતા એ પણ છે કે આ બધી ગુફાઓમાં એક વિશેષતા છે, એટલે કે આ બધી ગુફાઓ છે એની એક વિશેષતા એ છે, સૌથી વિશેષ ધ્યાન ખેંચે એવી,
કે આ ગુફામાં એક જ પથ્થરમાંથી કોતરીને 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ, એક જ પથ્થરમાંથી કોતરીને 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ બનાવવામાં આવેલો છે. હજી વિશેષતા એની પછીનો પોઈન્ટ તો કે જેના ટોચ પરના ભાગમાં 2 શરીરવાળા અને 1 મુખવાળી સિંહાકૃતિ, 2 શરીર અને 1 મુખ, સમજાય છે? જેના 2 મુખ અને 1 શરીર હોય એવી સિંહાકૃતિ જે છે અહીંયા આવેલી છે. એટલે ભરૂચનું જે કડિયા ડુંગર ગુફા છે એ આપણે વધારે યાદ રાખવાની રહે. ચાલો, તો આટલી વસ્તુ થઈ. થોડોક સમય હું તમને આપું છું, સહેજ અમથું જોઈ લ્યો, બરોબર? પછી આપણે નવો પાઠ પાછો શરૂ કરીએ. ઓકે, ચાલો. તો હવે આપણો જે નવો ટોપિક છે, આ ગુફા સ્થાપત્ય વિશે તો આપણે જોયું, એના વિશે આપણે શીખ્યા. હવે આપણે આપણા નવા ટોપિક ઉપર જઈએ અને એ ટોપિક છે રથ મંદિર. હવે જો મિત્રો, મંદિરો પણ ઘણા બધા સ્થાપત્ય આપણે અગાઉ જોયું ભાઈ. દક્ષિણ ભારતના જે દ્રવિડ શૈલી છે તેમાં સ્તૂપ આપણે 3 પ્રકારના જો તમને યાદ છે, યાદ કરો. કેવા કેવા સ્તૂપો? તો કે ભાઈ એક અર્ધ ગોળાકાર સ્તૂપોય બનાવ્યા, એને ઈંડાકાર સ્તૂપોય બનાવ્યા અને એને ઘંટાકાર સ્તૂપો પણ બનાવ્યા. એવી જ રીતે જો હવે કે રથ મંદિરો જે છે એ એક આગવી વિશેષતા છે આપણું ભારતીય ચલણ છે. એમાં તમે ગોતજો, ક્યાંક જોજો કે એક નોટ પાછળ, એક જે આપણું ચલણી નાણું છે, આપણી જે નોટ છે, હું નોટ નથી કહેતો કઈ નોટ પાછળ લખેલું છે, આપણું જે ચલણી નાણું છે એમાં એક નોટની પાછળ આવું એક રથ મંદિર આપેલું છે. જોજો, બરોબર? તો રથ મંદિરો એટલે શું? પેલા એક સામાન્ય અર્થ આપણને ખબર પડી જાય. રથ તો તમે સ્વાભાવિક રીતે કોઈ રથયાત્રાની અંદર ક્યાંક રથ જોયો હોય, જૂનો પેલાનું કોઈ પિક્ચર જોયું હોય કે કોઈ ધાર્મિક સંસ્થા સાથે તમે જોડાયેલા તો ક્યાંક ને ક્યાંક વિડીયોની અંદર આપણે રથ છે એ જોયો હોય એ આકારનું, બરાબર? એ આકારનું તે એક જ પથ્થરમાંથી કોતરીને રથ આકારનું આખું બનાવે ને એને સામાન્ય શબ્દોમાં રથ મંદિર કહેવાય. ચોખ્ખા પૈડા પણ બનાવે, બરોબર? એટલે પૈડા બનાવે રથ હાલે નહીં, એ પાછું જોવાનું. એ પાછો પથ્થરનો બનાવેલો તેમ થાય કે આપણે જોડી નકાલીએ તો એવું ન થાય, ખાલી એક સ્થાપત્ય છે. હવે આવું શા માટે થતું? ભાઈ એ સમયની અંદર શું હતું, ભાઈ રાજાઓ છે ને પોતાના સમયની અંદર અમુક એવા સ્થાપત્યો બનાવે કે જેથી કરીને આવનારી પેઢી, આવનારી પ્રજા એને લાંબો સમય યાદ રાખે. એ યાદ રાખે અને એની યાદગીરીના રૂપે છે એ કોઈને કોઈ આવું બેનમૂન સ્થાપત્ય બનાવતા, જેથી કરીને એનું નામ છે એની સાથે જોડાયેલું. એક પ્રકારની કીર્તિ પણ છે. અને ઘણા રાજાઓ એવા હતા કે કીર્તિ કરતા વિશેષ એને કલામાં રસ હોય, એટલા માટે પણ આવા સ્થાપત્યો બનાવતા. તો રથ મંદિરની પહેલી વિશેષતા યાદ રાખો કે એક જ પથ્થરમાંથી કોતરીને જેનો રથ આકાર જેવો ઘાટ આપી દે એવા મંદિરને રથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલો ટોપિક. બીજી વસ્તુ યાદ રાખો, તો આમાં સૌથી મહત્વનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછીએ કે રથ મંદિરોએ કોની આગવી વિશેષતા છે? તો રથ મંદિરો છે એ પલ્લવ યુગની આગવી વિશેષતા છે. રથ મંદિરો છે એ પલ્લવ યુગની આગવી વિશેષતા છે. તો આ પલ્લવ યુગ જે છે એ આખો રથ મંદિરો માટે પ્રખ્યાત રહ્યો, બરાબર? ઓકે. હવે આ જે પલ્લવો જે છે એ દક્ષિણ ભારત તરફ જ. કેમ દક્ષિણ ભારત? તો મેં એનું પહેલા પણ કારણ આપી દઉં કે ભાઈ આર્યોના આગમન સમયે દ્રવિડો તો હતા જ, અને આર્યો સાથે સંઘર્ષ થવાથી દ્રવિડો છે આ બાજુ ખસતા ગયા, અને ખસતાની સાથે એ લોકોએ એટલે કે દક્ષિણ ભારતની અંદર એ રહ્યા અને અલગ અલગ યુગો આવ્યા. પરિણામે દક્ષિણ ભારતમાં તે પલ્લવ યુગ થયો, એટલે કે ગોદાવરી નદી અને કૃષ્ણા નદી એની આસપાસનો વિસ્તાર, અને ત્યાં જ જે છે એ પલ્લવ એક જ પથ્થરમાંથી કોતરીને રથ આકારના મંદિરો બનાવ્યા, એને રથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ રથ મંદિરોની બીજી વિશેષતા એ પણ છે કે એ ઊંચી પીઠિકા ઉપર, ઊંચી પ્લિન્થ ઉપર બનાવવામાં આવતા, એટલે કે ઘણા બધા દાદરાઓ મૂકવા પડતા, જેથી કરીને રથ મંદિરો છે એ રથ મંદિરો છે એ કોઈ પણ પ્રકારની કુદરતી હોનારતથી એને બચાવી શકાય. તો આ એની આગવી વિશેષતા છે. તો એની અંદર મહત્વનું જો કોઈ મંદિર હોય તો એ કાંચીનું કૈલાસનાથનું અને વેંકુટ પેરુમલનું મંદિર જગ વિખ્યાત છે, બરોબર? તો મોસ્ટ આઈએમપી સવાલ અહીંયા આપણી પાસે આવ્યો પાછો કે કાંચી,
જો અહીં લખ્યું છે કાંચીનું. કાંચીનું કૈલાસનાથ અને વેંકટ પેરુમલનું મંદિર જગ વિખ્યાત છે. એવી જ રીતે મહાબલીપુરમનું જે આગળનો ભાગ એટલે કે મહાબલીપુરમનું રથ મંદિર એ પણ પ્રખ્યાત છે. એટલે આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો બીજું હજી એક વિશેષતા છે કે રથ મંદિરોના નામ પાંડવો ઉપરથી રાખવામાં આવ્યા છે. જો આ પાંડવો, બરોબર. તો પાંડવો જે છે એને આપણે સાદા અર્થમાં એમ કહી શકીએ, મોટા ભાગનાને ખબર હોય પણ ઘણી વખત એવું પણ બને કે ઘણાને ખબર ન પણ હોય, પણ એક હલકો એક એવી ઓલી આપી દઉં તમને, હિટ આપી દઉં કે આ આખો શબ્દ છે મહાભારત સાથે સંકળાયેલો છે અને એનું આખું જે મહાભારત લખાણું એ મહાભારતની અંદરના જે 5 પાત્રો છે, જે ભાઈઓ છે, એને પાંડવો તરીકે ઓળખવામાં આવે. આ એક સીધો સિમ્પલ અર્થ થઈ ગયો. ચાલો, તો આ રથ મંદિરોના નામ પાંડવો પરથી પાડવામાં આવે. અહીંથી બીજો સવાલ કે સૌથી મોટું રથ મંદિર કોનું છે? તો સૌથી મોટું રથ મંદિર છે ધર્મરાજ, યુધિષ્ઠિર. તમારે યુધિષ્ઠિર નો યાદ રાખો, તમે ખાલી એટલું જ યાદ રાખો ધર્મરાજનું છે, બરોબર. અને સૌથી નાનું રથ મંદિર છે દ્રૌપદીનું, બરોબર. તો સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું અને સૌથી નાનું મંદિર કોનું છે? દ્રૌપદીનું. તો આ આખી વાત થઈ ગઈ રથ મંદિરો વિશે. ચાલો, તો રથ મંદિરમાંથી ઘણા બધા સવાલ આવશે, ફરી વખત એને યાદ કરીએ. તો પહેલું છે પલ્લવ યુગની આગવી વિશેષતા છે રથ મંદિરો. દક્ષિણ ભારતમાં એક જ પથ્થરમાંથી કોતરીને જે મંદિરો બનાવવામાં આવે છે એને રથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. એમાં કયા કયા પ્રખ્યાત છે? તો કે કાંચીનું, કૈલાસનાથનું અને વેંકટ પેરુમલનું મંદિર જગ વિખ્યાત છે. આ સિવાય મહાબલીપુરમનું રથ મંદિર વિશ્વ વિખ્યાત છે. રથ મંદિરોના નામ પાંડવો ઉપરથી રાખવામાં આવ્યા. સૌથી મોટું રથ મંદિર છે ધર્મરાજનું અને સૌથી નાનું રથ મંદિર છે દ્રૌપદીનું છે. ઓકે, તો આખો મુદ્દો આપણો છે પૂરો થઈ ગયો. અહીંયા હવે ફરી વખત જોઈએ તો ગુફાઓ વાળો પ્રશ્ન ખાસ યાદ રાખવાનો આખો ટૂંક નોંધ છે કે ભાઈ જૂનાગઢની ગુફાઓમાં 3 યાદ રાખી: બાવા પ્યારાની ગુફાઓ, ઉપરકોટની ગુફાઓ, ખાપરા કોડિયાની ગુફાઓ. રાજકોટની અંદર ખંભાલીડાની ગુફાઓ, ઢાકની ગુફાઓ અને જિંજુરીજરની ગુફાઓ. કચ્છની ગુફાઓની અંદર તમારે યાદ રાખવાનું ખાપરા કોડિયાની ગુફાઓ. ભાવનગરની ગુફાઓમાં યાદ રાખવાનું તળાજાની ગુફાઓ. ભરૂચની ગુફાઓની અંદર યાદ રાખો કડિયા ડુંગરની ગુફાઓ. ઓકે, અને ગીર સોમનાથની અંદર યાદ રાખવાનું છે સાણા ગુફાઓ. વિશેષ ફરી વખત કહી દો, ભરૂચની યાદ રાખો તો કે ભરૂચની માં કડિયા ડુંગર ગુફા. એના વિશે ફરી વખત ચર્ચા નથી કરતા, પણ ફરી વખત આખો નકશો જોઈ લો એટલે તમને વધારે ખ્યાલ આવશે કે કયા તો કે ભાઈ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે એટલે કે 3 જિલ્લાઓની અંદર આ ગુફા આવેલી છે. એવી જ રીતે અહીં કચ્છની ગુફા આવેલી છે અને અહીંયા દક્ષિણ ભારતની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર જે છે ભરૂચની ગુફાઓ આવેલી છે. ચાલો, તો અહીંયા સુધી જે છે એ આપણે રાખીએ છીએ. બીજી વસ્તુ કે આ બધી વસ્તુઓ જે છે એટલે કે જે મેં અહીંયા દોરી છે એ ડ્રો થાય તો ન થાય તો હાલશે, પણ આની અંદર જે વસ્તુ આપણે મૂકી છે એ બધી જ મહત્વની વસ્તુઓ છે. આપણે એને ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે જે એક્સપ્લેન કરીએ છીએ, જે બાબત હું સમજાવવા માંગુ છું એ બાબતે મારા વિચારથી સમજાવવા, તમને કદાચ જુદી રીતે યાદ રહે તો પણ કોઈ પ્રશ્ન નથી, પણ યાદ રહેવું જોઈએ. ગોખવાને બદલે જો એને આપણે સમજશું તો વધારે ધ્યાન આકર્ષણ રહે અને લાંબો સમય પણ આપણે યાદ રાખી શકશું. તો પછીના આવનારા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાછા મળશું અને પાછા ફરી વખત નવા જ મુદ્દા સાથે પાછું આપણું કાર્ય છે એ શરૂ કરશું. ત્યાં સુધી વિડીયો જોતા રહો. આભાર.